મિત્રો જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. મિત્રો આ પ્રકરણ અત્યારે 10મામાં પણ ચાલુ છે અને તમારા માટે પણ શરૂ કર્યું છે. હવે અહીંયા આગળ આપણે ઉદાહરણ 1 અને 2 લીધેલા અને સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો પણ આપણે ગણેલો. હવે આજે આપણે બીજો, ત્રીજો અને ચોથો એ દાખલો ગણવા પ્રયત્ન કરીશું. થોડો વિશેષ ધ્યાન આપજો, કારણ કે આમાં સૂત્રો અને શું માગ્યું છે, શું આપ્યું છે એ ખાસ કાળજી લેવાની છે. પ્લસ તેના એકમો પણ ખાસ ધ્યાન રાખવાના છે. જો એકમ સરખા ન હોય તો એકમો સરખા કરવા પડે. હવે અહીંયા એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર, 4 મીટર ને 3 મીટર છે. રૂમની દિવાલ અને છત એટલે ઉપરની એ પ્રતિ મીટર 7.50 લેખે રંગવાનું કુલ ખર્ચ શોધવાનું કહ્યું છે. તો આપણે જોઈશું રંગવા લાયક વિસ્તારનું ક્ષેત્રફળ, રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ પ્લસ તળિયાનું ક્ષેત્રફળ. હવે કોઈ લંબઘન હોય એના 4 પડખા હોય, 4 દિવાલ, એક તળિયો હોય ને એક છત હોય. તળિયામાં ટાઇલ્સ હોય એટલે રંગવાની ન હોય, છત ને રંગવાની હોય. તો રંગવાના ભાગનું ક્ષેત્રફળ 2 હિસ્સા થયા. એક લંબઘનના પાર્શ્વપૃષ્ઠો, જો 6 પડખા લેવાના હોય, તળિયું ને મથાળું અને 4 દિવાલ, તો એને કુલ પૃષ્ઠફળ કહેવામાં આવે છે. અને જો એમાંનું કોઈ એકાદું બાદ કરીએ તો પાર્શ્વપૃષ્ઠો શબ્દ વપરાય. તો અહીં તમે જોશો 4 દિવાલ ને ધોળવાની હોય, કલર કરવાનો હોય, રંગવાનો હોય તો એને શબ્દ પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ લાગે. તો 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે લંબઘનના પાર્શ્વપૃષ્ઠો. લંબઘન એટલે રૂમ, 4 દિવાલ એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ એમ પણ તમે લખી શકો. લંબઘન ન લખવું હોય તો અહીં શબ્દ લખી આપણે 4 દિવાલનું, એટલે વધારે સ્પષ્ટતા થાય. 4 દિવાલનું ક્ષેત્રફળ. અને પછી તળિયાને બદલે છત, આપણે અહીં છત લખવી પડે કારણ કે છત રંગવાની છે. છતનું ક્ષેત્રફળ. હવે 4 દિવાલનું પાર્શ્વપૃષ્ઠફળ એટલે 2h કૌંસમાં l પ્લસ b, ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. ઊંચાઈ ગુણ્યા, આમ છે એનું સૂત્ર, ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. લંબચોરસ છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ વાળું એટલે ઊંચાઈને h કહેવાય. પાયાની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કહેવાય. એટલે h ગુણ્યા 2, લંબાઈને l, પહોળાઈને b વડે, તો આને આપણે 2h કૌંસમાં l પ્લસ b કહી શકીએ. તો જ્યારે પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ આવે ત્યારે 2 ગુણ્યા પાયાની h ગુણ્યા પાયાની પરિમિતિ, એ ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. પાયાની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2h કૌંસમાં l પ્લસ b. આ આપણું સૂત્ર. 4 દિવાલને રંગવાનું ક્ષેત્રફળ સૂત્ર 2h કૌંસમાં l પ્લસ b. અને છતને રંગવી હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ lb. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા 2 ગુણ્યા h કેટલું છે? તો આ લંબાઈ આ, પહોળાઈ આ, ઊંચાઈ આ એટલે 3. લંબાઈ કેટલી? તો કે 5. પહોળાઈ કેટલી? તો કે 4 વત્તા. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ને પહોળાઈ 5 ગુણ્યા 4, તો અહીંયા 6, અહીંયા 9 અને 5 ચોક 20. હવે અહીંયા આગળ
1 મિનિટ હો, અહીંયા 3 દુ 6 કૌંસમાં 5 ને 4 9 અને વત્તા 20, કારણ કે આને નાને સંબંધ નથી. 6 9 54, એમાં 20 દાખલ કરો, અહીંયા 4 અને અહીંયા 7, અહીં મીટર સ્ક્વેર થયું. તો આપણે કેટલો ભાગ રંગવાનો છે? તો કે 74 મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેર રંગકામ ખર્ચ બરાબર રૂપિયા, અહીં લખેલા છે 7 રૂપિયા ને 50 પૈસા, એટલે 7.50 માટે આપણે કેટલો રંગવું છે? તો કે 74 મીટર સ્ક્વેર. રંગકામ ખર્ચ કેટલું? તો 7.50 ગુણ્યા 74. આને ગુણવા જાય ને એકડો ભાગે, એક ભાગે એનો કોઈ મતલબ નથી. હવે આપણે 7.50 ને 7 4 74 વડે ગુણીશું. એક શૂન્ય મૂકી, બે આંકડા છે એટલે આ એક શૂન્ય, 7 5 35, 3 7 49, 49 ને 3 52 થયું. 9 3 12 વધ્યું 1 5, એટલે અહીંયા 52500. હવે જો પહેલા બે આંકડા તો એક શૂન્ય મૂકી, પછી આ શૂન્ય મૂકી, 7 5 35 મૂક્યા, 3 વધ્યા, 2749 ને 3 52. હવે અહીંયા 0, 5 ચોક 20 ની શૂન્ય 2, 7 ચોક 28 2 30, 0 0 5, 3 ને 2 5, અહીંયા 5. હવે 2 પોઈન્ટ ખસો, 555. તો શું મળ્યો? 555 રૂપિયા. તો આમાં અહીંયા 4 દિવાલ અને છતને રંગવાનો કુલ ખર્ચ 7 રૂપિયા ને 50 પૈસા પ્રમાણે 555 રૂપિયા થયું. તો આમ રૂમની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ, તો લંબઘન તમારો રૂમ બનાવવો હોય તો આ રીતે બનાવી શકો. તો આ L છે લંબાઈ, એ 5 મીટર, આ B પહોળાઈ એ 4 મીટર, આ ઊંચાઈ H જે 3 મીટર, આ રીતે ગણવાનું. હવે એનું તળિયું હોય એ નથી લેવાનું, આ મથાળું લેવાનું છે. તળિયામાં ટાઇલ્સ હોય એને રંગવાની હોય નહીં. તો મિત્રો આ રીતે તમને એમ લાગે તો સ્ક્રીનશોટ લેતા જજો, એટલે તમારે ફરીને જોવું હોય તો જોઈ શકો. તો 4 દિવાલનું ક્ષેત્રફળ યાદ રાખજો, 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં L + D, એટલે કે ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ. અને મથાળું હોય તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ, તળિયું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, યાદ રાખવાનું. હવે એક લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ 250 મીટર છે. જો ₹10 પ્રતિ મીટર સ્ક્વેર લેખે તેની 4 દિવાલ રંગવાનો ખર્ચ ₹15,000 થતો હોય તો હોલની ઊંચાઈ શોધો. તો મિત્રો ₹10 પ્રતિ મીટર સ્ક્વેર એટલું ખર્ચ થયું છે, એના ઉપરથી આપણે પહેલા ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીં લખશું ₹10 વડે રંગાતી, એટલે કે રંગાતા ભાગનું ક્ષેત્રફળ બરાબર 1 મીટર સ્ક્વેર. પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર. ₹10 આપો ત્યારે તમને 1 મીટર સ્ક્વેર રંગકામ ખર્ચ પ્રાપ્ત થાય. હવે ₹15,000 વાપરો તો કેટલા મીટર સ્ક્વેર રંગકામ ખર્ચ થાય? સોરી, કેટલા મીટર સ્ક્વેર રંગકામ થાય? તો 10 વડે ભાગી નાખો. 15,000 ગુણ્યા 1 અને ભાગ્યા 10. હવે મીંડું વયું ગયું 1500 મીટર સ્ક્વેર. તો મિત્રો આટલા મીટર સ્ક્વેર રંગકામ થયું. હવે એમાં તળિયાની પરિમિતિ આપી છે, હોલની ઊંચાઈ શોધવાની છે. તો હમણાં આપણે જોયું રંગકામ ભાગનું ક્ષેત્રફળ બરાબર પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ.
અથવા ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ એમ પણ શબ્દ વાપરી શકો. હવે રંગકામ ભાગનું ક્ષેત્રફળ કેટલું થયું? તો કે 1500 મીટર સ્ક્વેર. પાયાની પરિમિતિ કેટલી આપી છે? તો કે 250 મીટર. ઊંચાઈ કેટલી આપી છે? ખબર નથી, કારણ કે શોધવી છે. હવે આ 250 છે એ 1500 ના ક્યાં આવશે? છેદમાં ત્યાં હોલની ઊંચાઈ મળશે. આવી ગયા તો ઊંચાઈ બરાબર 25 6 મીટર. તો આમ આપણને 6 મીટર રૂમની ઊંચાઈ મળે. એનો અર્થ એ થયો કે આવો લંબઘન રૂમ હોય તો આ ઊંચાઈ જે છે એ h કહેવાય, આને લંબાઈ l કહેવાય, આને પહોળાઈ b કહેવાય. આ લંબાઈ, આ પહોળાઈ, આ ઊંચાઈ, આ ઊંચાઈ કહેવાય, આ પણ ઊંચાઈ કહેવાય. તો આ રીતે લંબઘન બને. તો ₹10 વડે 1 મીટર સ્ક્વેર રંગકામ થાય તો 15000 રૂપિયા વડે કેટલા મીટર સ્ક્વેર રંગકામ થઈ? તો કે 1500 મીટર સ્ક્વેર રંગકામ થયું. હવે રંગકામ ભાગનું ક્ષેત્રફળ શું થાય? તો કે પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર કેવું છે? 2h કૌંસમાં l + b. 2 કૌંસમાં l + b એટલે પાયાની પરિમિતિ અને h એટલે ઊંચાઈ. તો પાયાની પરિમિતિ 2 કૌંસમાં l + b આપી દીધી છે. ઊંચાઈ બાકી છે. તો ઊંચાઈ મેળવી હોય 250 છેદમાં જાય એટલે સીધું તમને ઊંચાઈ 6 મળે. તો મિત્રો આ રીતે આપણે આ બીજો દાખલો પૂરો કર્યો. એક ડબ્બામાં 9 પોઈન્ટ શું છે? 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. આ રંગનું ઘનફળ છે કે ક્વોન્ટિટી છે 22.5 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 7.5 સેમી માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય? તો તમે જોશો તો આપણે ઈંટ હોય એ કંઈક આવી હોય, અહીંયા નામ લખેલું હોય, તમને ખ્યાલ હશે. હવે આ ઈંટને રંગવી છે એનો મતલબ ખાલી રૂમ હોય તો 4 દિવાલ કહેવાય, નીચે તળિયું ઉપર છત હોય. આ તો ઈંટ છે તો ઈંટના 4 પડખા અને ઉપરનું મથાળું નીચેનું તળિયું પણ રંગવાનું આવે ને, એટલે એના પૃષ્ઠો 6 થઈ જાય. તો આપણે એના પૃષ્ઠોનું ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું પડે અને એનું સૂત્ર છે 2 કૌંસમાં LB BH અને LH. એ તમને અગાઉ મેં શીખવેલું છે. તો એના ક્ષેત્રફળ આપણે પહેલા મેળવવું પડે. હવે બીજી વાત એ છે કે એનું ક્ષેત્રફળ જો અહીંયા જે માપ આપ્યું છે મીટર સ્ક્વેરમાં આપ્યું છે, અહીં તમને 22.5 સેમી 10.5 સેમી 10 સેમી અને 7.5 સેમી માપ આપેલા છે. તો આપણે અહીં લખીએ દાખલા તરીકે L બરાબર 22.5 સેમી, પછી આ પહોળાઈ B બરાબર 10 સેમી અને આ ઊંચાઈ h બરાબર 7.5 સેમી. આટલું છે. હવે આને તમારે મીટરમાં ફેરવા હોય તો 22 સેન્ટીમીટરના મીટર કરવા હોય તો 100 એ ભાગવા પડે એટલે 0.225 મીટર થઈ જાય અને 100 એ ભાગો એટલે 0.10 અથવા 0.1 મીટર. આમ છે 10 છે અને 100 એ ભાગો, 1 મીંડું ગયું આ 10 એ ભાગો એટલે 0.1 થઈ જાય. પછી આના તમારે કરવું હોય તો 0.075 મીટર થઈ જાય. પોઈન્ટ અહીંયા છે તો આવું પણ થઈ શકે. એવું ન કરવું હોય અને આના માપ લેવા દેવા હોય તો છેલ્લે તમારે સેન્ટીમીટર વર્ગમાંથી મીટર વર્ગ કરવા 10,000 એ ભાગવા પડશે. એ આવું શીખવાડું તમને. તો એક ઈંટનું કુલ પૃષ્ઠફળ
બે કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH અથવા HL એમ કહી શકાય. તો બે કૌંસમાં L એટલે 22.5 એને ગુણ્યા 10 પછી વત્તા B એટલે 10 એને ગુણ્યા H એટલે 7.5 પછી વત્તા H એટલે 7.5 એને ગુણ્યા 22.5 અને પછી મોટો કૌંસ. તો આટલું થશે. હવે આને આપણે ગણવાના છે. 10 વડે ગુણો એટલે શું થઈ જાય 225. પછી આને 10 વડે ગુણો એટલે થઈ જાય 75. હવે 22.5 ને 7.5 વડે ગુણવા રહ્યા 0. 7 પંચા 35 3 7 દુ 14 ને 3 17 1 7 દુ 14 ને 15 પચો પચો 25 બે વધ્યા 5 દુ 10 ને 2 12 વધ્યો 1 5 દુ 10 ને 11 5 7 8 6 1 2 પોઈન્ટ ખસો તો 168.75. હવે એ બધાનો પાછો શું કરીશું સરવાળો. સરવાળામાં ધ્યાન રાખો 225 પછી 75 પછી 168 અને પછી પોઈન્ટ અને પછી 75 એટલે 75 ના 75 10 ને 8 18 નો આટલો 1 7 2 9 ને 10 ને 16 વધ્યો 1 2 ને 3 ને 4. તો અહીંયા આગળ 2 ગુણ્યા 468.75. હવે એનો પાછો ગુણાકાર કરવાનો 468.75 નો 2 વડે તો 5 દુ 10 0 વધ્યો 1 7 દુ 14 1 15 વધ્યો 1 8 દુ 16 ને 17 વધ્યો 1 6 દુ 12 ને 13 વધ્યો 1 4 દુ 8 ને 9 2 પોઈન્ટ ખસો 937.50 સેન્ટીમીટર આવ્યું મિત્રો. 937.50 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આને મીટર કરવા હોય તો 1 2 3 અને 4 મીંડા વડે તમે ભાગો ત્યારે સેમી સ્ક્વેર ના મીટર સ્ક્વેર થાય. હવે આનો ભાગાકાર તમે કરશો 1 2 3 ને 4 અહીંથી ચાલો 1 2 3 અને 4 એટલે 0.09375 મીટર સ્ક્વેર. આટલું એક ઈંટનું પૃષ્ઠફળ થયું. હવે આપણે 0.9375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલા રંગથી રંગાતી ઈંટોની સંખ્યા એટલે કે આ એક ઈંટનું થયું એક ઈંટનું કુલ પૃષ્ઠફળ. હવે આપણે જોઈએ છે કુલ ઈંટ બરાબર. હવે આપણી પાસે છે કેટલો રંગ આટલો. કુલ ઈંટ બરાબર 9375 ભાગ્યા 0.9375. રંગનું ઘનફળ ભાગ્યા એક ઈંટનું અહીં લખશું કુલ રંગ અને એક ઈંટનું ક્ષેત્રફળ. કુલ રંગ કેટલો છે 9.375 મીટર સ્ક્વેર. એક ઈંટનું કેટલું છે આટલું. આટલા વડે બનતી ઈંટ એક તો આટલા વડે કેટલી. હવે તમે જોશો આ પોઈન્ટ અને આ પોઈન્ટ ને આપણે કાઢવા છે 9 3 7 5. આ પોઈન્ટ ને લાવવું હોય તો 1000 ગુણવું પડે. હવે આ પોઈન્ટ અહીં લાવવું હોય આ પોઈન્ટ અહીં લાવવું હોય તો એટલે ગુણવું પડે
આ પોઈન્ટ અહીં લાવવું હોય તો 1 2 3 ને 4 4 મીંડા વડે ગુણવું પડે તો 9 3 7 5 થાય. આ પોઈન્ટ અહીં લાવવા 1000 ગુણ્યું, આ પોઈન્ટ અહીં લાવવા 10000 ગુણ્યું તો આ બે સંખ્યા થઈ ગઈ સરખી. હવે આને ઉડાડી દો 1 2 3 1/10. ભૂલ એ કરી આને ખસેડવા ઉપર ગુણવાના, આને ખસેડવા નીચે ગુણવાના, આમ છે એટલે ઉપર અંશમાં 10 વધે, 10 ઈંટ થાય. 10 ઈંટને રંગી શકાય એટલો રંગ છે આ પોઈન્ટ ખસેડવા ઉપર, આ પોઈન્ટ ખસેડવા નીચે તો અરસપરસ પોઈન્ટ જશે. તો કુલ ઈંટની સંખ્યા 10 મળી મિત્રો. તો આમ 5 કદમ. મિત્રો મેં શું ભૂલ કરી, જો અહીંયા પોઈન્ટ 09375 છે અને મેં પોઈન્ટ 9 લીધું એટલે મારી ભૂલ આવી. કુલ ઈંટ 100 હોવી જોઈએ એને બદલે મેં 10 માં જવાબ લઈ લીધો. ક્યાં ગયા હતા કે ક્યાંય નહીં. તો અહીંયા 0 આગળ પોઈન્ટ પછી 0 છે તો 9375 એને ગુણ્યા 1 2 3 4 ને 5 1 2 3 4 5 અને અહીંયા 9375 એને ગુણ્યા 1 2 3 1000 વડે આ બે વી ગયા 1 2 3 1 2 3 તો વધી કેટલું 100 ઈંટ. મિત્રો આ બધી થોડો ખ્યાલ રાખવાનો, દશાંશ ચિહ્ન વગેરે. તો આ ઘન ઈંટ છે, એક ડબ્બામાં આટલો રંગ પડેલો છે, આટલા ક્ષેત્રફળને રંગી શકાય એટલો રંગ પડ્યો છે. એમના ઈંટની લંબાઈ 22.5, પહોળાઈ 10 અને ઊંચાઈ 7.5 સેમી હોય એવી ઈંટો કેટલી રંગી શકાય? તો કે પહેલા એક ઈંટનું કુલ પૃષ્ઠફળ લેવું પડે અને એ પાછું સેન્ટીમીટરમાં માપ આપ્યા છે અને આ કલર છે એ મીટર સ્ક્વેરમાં છે એટલે એને મીટર કરવા માટે 4 મીંડા વડે ભાગ્યા તો આ મળ્યું. પછી કુલ ઈંટ શોધવાની હતી તો આ રંગ માટેનો મીટર સ્ક્વેર છે અને આ એક ઈંટ માટેનું છે એટલે કુલ રંગ ક્ષેત્રફળ કુલ રંગ ક્ષેત્રફળ ભાગ્યા એક ઈંટનું ક્ષેત્રફળ કરો તો આ 100 ઈંટો આપણને પ્રાપ્ત થશે. તો આમ આગળ 13.1 નો પહેલો, બીજો, ત્રીજો અને આપણે ચોથો દાખલો પૂર્ણ કર્યો. હવે પછી આગળ આપણે જે બોર્ડે આપણને જે ટીક માર્ક કરીને આપ્યા છે દાખલાઓ સ્વાધ્યાયના, એ દાખલાઓમાં આમાં 5 દાખલા આપણે ગણવાના છે. તો હવે પછી આપણે 5 એક રહ્યો અને પછી 13.2 માં જઈશું. આ ચેપ્ટર ઘણું લાંબુ છે તો થોડો સમય લાગશે પણ તમે જે કંઈ આપણે અહીંયા ગણીએ છીએ એ પાકી નોટમાં ગણતા રહેશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.